શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। આજે આપણે ચોથો બ્લોગ કિશનભાઈ, હર્ષિલભાઈ અને દીપભાઈ સાથે ચાલુ કરી રહ્યા છીએ અને આરસીસી સાઈડ જઈ રહ્યા છીએ। તો ચલો આજે જોઈએ ક્યાં ક્યાં જઈ રહ્યા અને ક્યાં ક્યાં ફેરી રહ્યા। કિશનભાઈ કોલેજ જનારો હોય 2 દિવસમાં, તો આપણે એની ખરીદી કરી લઈ આજે। તો ચલો જઈએ। દીપભાઈ ગાડી હાકલશે આજે અને હું હર્ષિલભાઈ પાછળ બેસું આજે। હર્ષિલભાઈ ચંપલ જોઈ રહ્યા છે, શું લેવાનો વિચાર છે હર્ષિલભાઈ? હર્ષિલભાઈને પસંદ આવી રહી છે, લાગે એવું રૂ થઈ ગઈ ને રેડી। છોરી કલર છોરી ઈ હવે જોવા ન હોય, છોરીને છોરાનો યાર લઈ લેવાની હોય। ક્રોક્સ એમ ને પસંદ આવે રહી? કલર પસંદ નતો આવતો ને? કિશનભાઈ ને દીપભાઈ તો બૂટ જોઈ રહ્યા છે। બૂટ તો આવી હા હા, દીપભાઈ નો ખેલ જુઓ તમે કાલે। દીપભાઈ ને ખેલ આમ તો ભાઈ બૂટ બતાવે રહીએ નથી કરતા આમ તો 200 મને ને આ બહુ મસ્ત લાગ્યું। કઈ આ આમ પરાથી દેખાવામાં બહુ રૂપાળી લાગી દો। કિશનભાઈ મજા આવે? દીપભાઈ બતાવી રહ્યા ચોઈસ કરે રહ્યા। ભાઈ શાનમાંથી તમે કયો એમ લેશું બોલો, કમેન્ટ યાર, કમેન્ટ નહીં પોસાય ને આપને ત્યાં સુધી। કિશનભાઈ નીકળી જશે કદાચ તો કોમેન્ટ આવશે ત્યાં સુધી તો અમદાવાદ બેઠો હશે એ મારા મમ્મી ક્યાં ગયા પપ્પા। દીપભાઈ બેઠા અહીંયા ક્રિકેટ ચાલુ છે। દીપભાઈ ગાડીમાં બેસી ગયા હવે? હા, એકલા બેસી ગયા? બસ બે ભાઈ એલઆઈસી માં ગયા છે, અંદર મજા ના આવે એટલે આપણી ગાડી ભલી ને આપણે ભલા। ભૂખ તો લાગી છે જરાક પણ હવે પાણીપુરી ખાશો? પાણીપુરી દેખાય છે અમે, પાણીપુરી વાળો દેખાય દીપભાઈ। હર્ષિલભાઈ આવી ગયા કામ બતાવી એટલે રાગે રાસ હું ધૂણા ખબર નહીં આવે શું થયું હર્ષિલભાઈ? કેટલા લખેલા છે? કેટલા દેખાય તમને? કેટલા દેખાય છે? એટલા ધૂંભો આવ્યો હોય આપણે? ધૂંભો આવ્યો હોય? આવો મન ને કિશનભાઈ હિતેશભાઈ હેર કટિંગ વાળા કને આયા હતા। કલાક ખંડ લાગ્યો, બે ભાઈ આયા, જોઈ લો કેવો રંગરૂપ છે બે ભાઈના। મજા આવી ગઈ હિતેશભાઈ કને? એસી માં જે મજા કરીએ, શું મજા કરીએ ખબર? એસી માં કિશનભાઈ ને જોઈ લો તમે। હવે આપણે જઈ રહ્યા, હવે આપણે ક્યાં હાલશું? તેથી કીધું હતું આપણે તમને કે બતાવશો એની દુકાન, તો હાલો જઈએ આપણે એની દુકાને આજે. આજનું બતાવી દઈએ.
શું કહો છો દીપભાઈ? બસ જોઈ રાજલ વડાપાઉં કને તમને લોકેશન તને બતાવી છે મહુ રોડ ઉપર. હમણાં જ જઈશી 10 મિનિટમાં તમને લોકેશન બતાવી છીએ એનું. પરફેક્ટ દાબેલીએ ચાલુ કર્યું છે હવે એને. શું આઈટમ બનાવો છો અલ્પેશભાઈ? દાબેલી, વડાપાઉં, ભેળ, કડક. આપે સ્પેશિયલ વડાપાઉં ખાશું અલ્પેશભાઈના હાથના. ગાઈસ થોડો ઘણો હવે નાસ્તો કરી લીધો હતો ને પ્રીતભાઈની દુકાનનું શૂટ કરવું હતું તો શૂટ પતાવીને હું ને હર્ષિલભાઈ આવ્યા અહીં ગાડીમાં પેટ્રોલ ભરાવા. હવે પેટ્રોલ ભરાવીને કદાચ તો હવે નીકળી જ જશું. ઓલમોસ્ટ બધું કામ તો પતી ગયું બધું. પેટ્રોલ ભરાવીને નીકળી જાય. કિશનભાઈ ને દીપભાઈને આપણે તેડી લીધા, પેટ્રોલ ભરાવીને રિટર્ન થઈ ગયા. હવે શું કરે કિશનભાઈ દીપભાઈ? કિશનભાઈ ને દીપભાઈ આવા ટાણે આગળ બેઠા હતા ને હવે હું ને હર્ષિલ આગળ આવી ગયા. જોઈ લો આ ગક્ષીસા. ગાઈસ ગઢમાં બધું કામ પતાવીને હવે ઘરે જઈ રહ્યા. જોઈ લો દીપભાઈ ને કિશનભાઈ ને બધા ફ્રી થઈ ગયા. અહીંયા આજે કચ્છીસા ફરી લીધું. હર્ષિલભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને હવે આપણે બ્લોગને કરશું અહીંયા એન્ડ. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.